આખા પુરુષોત્તમ માસમાં કોઈ પૂજા પાઠ કે મોટો નિયમ ના લેવાયો હોય તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. શાસ્ત્રોમાં લખ્યું છે કે અધિક માસમાં માત્ર કથા સાંભળવાથી પણ કરોડો ગણું પુણ્ય મળે છે. બીજું કાંઈ જ ના થાય ને તો માત્ર આ એક જ વિડિયો ચાલુ કરીને અધ્યાય પહેલી 31ની કથા સાંભળી લો. આખા મહિનાની કથા અલગ અલગ શોધવાની કોઈ જરૂર નથી. અધ્યાય પહેલી લઈને 31 સુધીના તમામ અધ્યાયનો નિચોડ એક જ વિડિયોમાં અમે તમારી સામે લાવ્યા છીએ. 3 વર્ષે આવતો આ પવિત્ર મહિનો એમનેમ ખાલી ના જવા દેવાય. ઘરના કામ કરતા કરતા આ વિડિયો સાંભળી લો અથવા ઘરમાં મોટેથી ચાલુ કરી દો. આખા મહિનાનું પુણ્ય તમારા ખાતામાં જમા થઈ જશે. વિડિયો પૂરો સાંભળજો, અધૂરી કથા પાપનું કારણ ન બને. જો નવી વખત ચેનલ પર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખીને આશીર્વાદ મેળવો. ચાલો શરૂ કરીએ અધ્યાય પહેલો. એક નદી કિનારે વસેલા સુંદર ગામમાં એક ડોશી અને તેના 2 દીકરા વહુઓ રહેતા હતા. મોટો દીકરો પૈસે ટકે સુખી હતો, એટલે તેની પત્ની અભિમાનમાં અંધ હતી. તે આખો દિવસ ઘરમાં હુકમો ચલાવતી અને ધર્મને, નવરા બેઠેલા લોકોનું કામ ગણતી. જ્યારે નાની વહુ એકદમ ભોળી અને ભગવાન પુરુષોત્તમની પરમ ભક્ત હતી. પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થતાં જ નાની વહુએ જેઠાણીને કહ્યું, ચાલો જેઠાણી, નદીએ નાહવા જઈએ અને કાંઠા ગોરમાનું પૂજન કરીએ. ત્યારે અભિમાની જેઠાણીએ મોં મચકોડીને ધર્મનો ઘોર અનાદર કર્યો. સાસુએ ચેતવણી આપી હતી કે કાંઠા ગોરમાં રીઝે તો ધન ધાન્ય આપે, પણ જો કોપે તો સર્વનાશ થઈ જાય, અને એ જ થયું. જેઠાણીના અહંકારથી કાંઠા ગોરમાં કોપાયમાન થયા, અને પછી જે બન્યું તેનાથી આખું ગામ ધ્રુજી ઉઠ્યું. દુકાને ગયેલો પતિ ગાયબ થઈ ગયો, નિશાળે ગયેલો દીકરો પાછો ન આવ્યો, અને ઘરના ઢોર ડાંખર પણ સીમમાંથી અદૃશ્ય થઈ ગયા. એક જ ઝાટકે જેઠાણી રસ્તા પર આવી ગઈ. શું જેઠાણીને તેનો પરિવાર પાછો મળશે? કાંઠા ગોરમાનો આ પ્રકોપ કેવી રીતે શાંત થશે તે જાણવા માટે જુઓ અધ્યાય 2. કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખીને આશીર્વાદ મેળવો. અધ્યાય બીજો. વર વગરની વહુની કથા. એક ગામમાં રહેતા નિસંતાન બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કર્યું. ઘરકામમાં મદદ થાય તે માટે તેમણે એક અનોખો રસ્તો અપનાવ્યો. બ્રાહ્મણ બહાર ગામથી એક સુંદર કન્યા સાથે ધાર્મિક પોથી ના 3 ફેરા ફેરવી તેને વગર દીકરે વહુ બનાવી ઘરે લઈ આવ્યો. અને જૂઠું બોલ્યો કે દીકરો કાશી ભણવા ગયો છે. વહુ ઘરમાં આવી અને એક દિવસ પડોશણે આવીને વિસ્ફોટ કર્યો, અરે ભોળી, આ તારા સાસુ સસરા તો વાંસિયા છે, તેમનો કોઈ દીકરો જ નથી. વહુ રડવા લાગી. સાસુએ વહુને આશ્વાસન આપવા હવેલીના 7 ઓરડાની ચાવીઓ સોંપી દીધી, પણ એક કડક ચેતવણી આપી, દીકરી 7મો ઓરડો ક્યારેય ખોલતી નહીં. પણ સ્ત્રી સહજ જિજ્ઞાસાવશ એક દિવસ વહુએ સાસુની આજ્ઞા તોડીને એ રહસ્યમય 7મો ઓરડો ખોલી જ નાખ્યો. ઓરડો ખુલતા જ વહુ આશ્ચર્યથી થીજી ગઈ. 7મા ઓરડાની અંદર એક દિવ્ય, તેજસ્વી યુવાન બેઠો હતો, જેણે કહ્યું, તે બારણું કેમ ખોલ્યું? વ્રત પૂરું થતાં જ હું તારી સાથે ચોથો ફેરો ફરીશ. તે જાણવા માટે જુઓ અધ્યાય 3. બોલો પુરુષોત્તમ રાયની જય. અધ્યાય 3. અધિક માસની શરણાગતિ. કૌરવોના કપટના કારણે પાંડવો અને દ્રૌપદી વનવાસમાં કષ્ટો ભોગવી રહ્યા હતા. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ કામ્યક વનમાં તેમની મુલાકાતે આવ્યા, ત્યારે પોતાના ભક્તોનું દુઃખ જોઈને તેઓ ક્રોધથી લાલચોળ થઈ ગયા. તેમનું એ રૌદ્ર સ્વરૂપ જોઈને અર્જુન પણ થથરી ઉઠ્યો. અર્જુને પ્રાર્થના કરી, હે પ્રભુ, શાંત થાઓ અને અમને આ દુઃખમાંથી નીકળવાનો માર્ગ બતાવો. ત્યારે શ્રીકૃષ્ણે હસીને એક મોટું રહસ્ય ખોલ્યું. તેમણે કહ્યું, અર્જુન, તમારા આ કષ્ટોને દૂર કરવા માટે હવે પછી જે અધિક માસ આવી રહ્યો છે તેનું વ્રત કરો. તેનાથી તમને તમારું ગુમાવેલું રાજ્ય પાછું મળશે. પરંતુ અર્જુન મૂંઝવણમાં પડી ગયો. કારણ કે એ સમયે સમાજમાં આ મહિનાને મળમાસ એટલે કે અપવિત્ર મહિનો કહીને તેનો બહિષ્કાર કરવામાં આવતો હતો. તેનો કોઈ અધિષ્ઠાતા દેવ નહોતો, તેથી તેમાં કોઈ શુભ કાર્ય થતું નહીં. આખા જગતથી તિરસ્કૃત થયેલો એ નિરાશ, મળમાસ, રડતો રડતો સીધો વૈકુંઠ લોકમાં ભગવાન વિષ્ણુના શરણે પહોંચી ગયો. પોતાનો ઘોર અનાદર જોઈને મળમાસે ભગવાન પાસે શું માગ્યું? અને જે મહિનાને દુનિયા અશુભ ગણતી હતી, તે કેવી રીતે પાંડવોના ભાગ્ય બદલનારો પવિત્ર મહિનો બન્યો, તે જાણવા માટે જુઓ અધ્યાય 4.
બોલો પુરુષોત્તમ રાયની જય। અધ્યાય 4 મળમાસની આપત્તિ। આખા જગતથી તિરસ્કૃત થયેલો મળમાસ રડતો રડતો વૈકુંઠમાં ભગવાન વિષ્ણુના ચરણોમાં ઢળી પડ્યો। તે ધ્રુજતા અવાજે બોલ્યો, હે દયાનિધિ, જંગલમાં સૂકા પાંદડા ખાઈને જીવવું સારું, પણ પોતાના ભાઈઓ વચ્ચે અપમાનિત થઈને જીવવું નરક સમાન છે। બધા મહિનાઓમાં હું જ કેમ તિરસ્કૃત છું? તેણે રડતા રડતા પોતાની આપત્તિ કહી। બધા મને મળમાસ કહીને મારો બહિષ્કાર કરે છે। મારા 30 દિવસોમાં કોઈ સત્કર્મ નથી કરતું, કારણ કે મારો કોઈ રક્ષક કે અધિષ્ઠાતા દેવ નથી। હે પ્રભુ, જો તમે દેવકી માતાને કંસના ત્રાસમાંથી મુક્ત કર્યા, તો શું મારું રક્ષણ નહીં કરો? ભગવાન વિષ્ણુએ મળમાસના આંસુ લૂછ્યા અને એક ગંભીર વાણીમાં કહ્યું, વત્સ, શાંત થા। જે મારા શરણે આવે તેના જીવનમાં દુઃખ કે શોક રહી શકતા નથી। તું જે ઈચ્છે છે તે તને ચોક્કસ મળશે। બોલો પુરુષોત્તમ રાયની જય। અધ્યાય 5 ગોલોક તરફ મહાયાત્રા। જ્યારે મળમાસ પોતાના અપમાનના દુઃખથી વૈકુંઠમાં જ બેભાન થઈ ગયો, ત્યારે ભગવાન વિષ્ણુએ પક્ષીરાજ ગરુડને બોલાવ્યા। ગરુડજીએ પોતાની પાંખોનો પવન નાખી મળમાસને મૂર્છામાંથી જગાડ્યો। ભગવાન વિષ્ણુએ તેના માથા પર હાથ મૂકી આશ્વાસન આપ્યું અને કહ્યું, વત્સ, તારા દુઃખોનો અંત લાવવા આપણે સીધા ગોલોકધામ જઈશું। ભગવાન વિષ્ણુ મળમાસનો હાથ પકડીને નીકળી પડ્યા। માર્ગમાં તેઓ મળમાસને ગોલોકના સ્વામી શ્રીકૃષ્ણના દિવ્ય સ્વરૂપનો મહિમા સમજાવવા લાગ્યા। તેમનું રૂપ શ્યામસુંદર છે, જે 2 ભુજાઓવાળા છે અને પીતાંબર ધારણ કરે છે। તેમની મોરલીના સૂર આખા બ્રહ્માંડને મોહિત કરે છે। જેમને સંસારની કોઈ ઈચ્છા નથી, એવા પરમ પુરુષ સાક્ષાત શ્રીકૃષ્ણ જ તારી લાજ રાખશે। આમ વાતો કરતા કરતા તેઓ વૈકુંઠ લોકથી અદ્ધ 500 કરોડ યોજન દૂર આવેલા પરમ દિવ્ય ગોલોકધામમાં પહોંચી ગયા। પણ 500 કરોડ યોજન દૂર આવેલા આ રહસ્યમય ગોલોકમાં પહોંચ્યા પછી મળમાસ સાથે શું થયું? શું રાધાકૃષ્ણની નગરીમાં આ અશુભ મહિનાને કોઈ સ્થાન મળશે? જાણવા માટે જુઓ અધ્યાય 6। કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખીને આશીર્વાદ મેળવો। બોલો પુરુષોત્તમ રાયની જય। અધ્યાય 6 દુઃખ નિવેદન। ભગવાન વિષ્ણુએ મળમાસને વચન આપ્યું કે તેનો આ તિરસ્કાર હવે હંમેશા માટે પૂરો થઈ જશે। પરંતુ એક એવો મહિનો જેને આખી સૃષ્ટિ અશુભ માનતી હતી, તેને પવિત્ર બનાવવા માટે ભગવાન કયો અદ્ભુત ચમત્કાર કરવાના હતા? વૈકુંઠમાંથી નીકળીને મળમાસનું ભાગ્ય ક્યાં બદલાવાનું હતું? નારદજીએ ઉત્સુકતાથી પૂછ્યું, હે પ્રભુ, ભગવાન વિષ્ણુ મળમાસના આંસુ લૂછીને તેને ક્યાં લઈ ગયા? અને ત્યારે વૈકુંઠપતિ નારાયણે એક પરમ રહસ્ય ખોલ્યું। ભગવાન વિષ્ણુ મળમાસને લઈને સીધા બ્રહ્માંડના સૌથી દિવ્ય ધામ ગોલોકમાં પહોંચ્યા, જ્યાં હજારો ગોપીઓથી ઘેરાયેલા સાક્ષાત સચ્ચિદાનંદ ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાન હતા। વિષ્ણુ ભગવાને સૃષ્ટિના પાલનહાર શ્રીકૃષ્ણની દિવ્ય સ્તુતિ કરી। ભગવાન શ્રીકૃષ્ણે વિષ્ણુ સાથે આવેલા અજાણ્યા જીવ તરફ જોયું। મળમાસ શ્રીકૃષ્ણના તેજ સામે થરથર ધ્રુજી રહ્યો હતો અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા। શ્રીકૃષ્ણે આશ્ચર્યથી પૂછ્યું, હે વિષ્ણુ, આ કોણ છે? આના ચહેરા પર આટલી ઘોર ચિંતા કેમ છે? આ આટલો બધો ધ્રુજી કેમ રહ્યો છે? ત્યારે વિષ્ણુ ભગવાને હાથ જોડીને કહ્યું, પ્રભુ, આ અભાગી જીવ મળમાસ છે। આખી સૃષ્ટિના મનુષ્યો અને વનસ્પતિઓ આનો બહિષ્કાર કરીને આનું અપમાન કરે છે। હું આના દુઃખોનો અંત લાવવા આપના શરણે લાવ્યો છું। હવે શું કરશે અખિલ બ્રહ્માંડના નાથ શ્રીકૃષ્ણ? શું તેઓ આ અપમાનિત મળમાસને સ્વીકારશે, કે મળમાસને કોઈ એવો શ્રાપ મળશે જે આખી સૃષ્ટિને હલાવી દેશે? તે જાણવા માટે જુઓ અધ્યાય 7મો। બોલો પુરુષોત્તમ રાયની જય। અધ્યાય 7 ગંગાજીનો ચમત્કાર અને ઉમામાનું રહસ્ય। ગોલોકધામમાં શ્રીકૃષ્ણે મળમાસને પોતાના તમામ દિવ્ય ગુણો આપ્યા અને વરદાન આપ્યું, આજથી આખા બ્રહ્માંડમાં તું મારા નામે એટલે કે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાઈશ અને સૌથી પવિત્ર ગણાશે। આ જ પવિત્ર માસ દરમિયાન પૃથ્વી પર એક અનોખી લીલા થઈ। એક ખેતરમાંથી અજાણતા બાજરીના દાણા તોડીને ખાવાના કારણે પાર્વતીજીને સામાન્ય સ્ત્રી ઉમામા બનીને એક ગરીબ ખેડૂતના ઘરે 365 દિવસ સુધી કામ કરવું પડ્યું। ઉમામાના પગલાં પડતા જ ખેડૂતનું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું। જ્યારે ખેડૂત કાશી જાત્રાએ જતો હતો, ત્યારે ઉમામાએ ગંગામૈયા માટે એક લાલ કાબલું આપ્યું અને કહ્યું, ગંગાજી હાથોહાથ લેતો જાપજો। ખેડૂતે જ્યારે ગંગા નદીના વહેતા પાણીમાં ઊભા રહીને હાકલ કરી,
ત્યારે એક મોટો ચમત્કાર થયો. નદીના જળમાંથી રત્નજડિત કંકણ પહેરેલા સાક્ષાત ગંગામૈયાના 2 હાથ બહાર આવ્યા અને કાપડું સ્વીકારીને અદૃશ્ય થઈ ગયા. ખેડૂત સમજી ગયો કે ઘરમાં રહેતા ઉમામાં કોઈ સામાન્ય સ્ત્રી નથી. પણ 365 દિવસ પૂરા થતાં જ ઉમામાં અચાનક ખેતરમાંથી ગાયબ થઈ ગયા. બોલો પુરુષોત્તમ રાયની જય. અધ્યાય ઋણ 8. સાસુ વહુની કથા. મુનિ મેઘાવી. ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને દ્રૌપદીના પૂર્વજન્મની કથા સંભળાવી, જે પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી મેઘાવતી હતી. પિતાના અચાનક અવસાનથી તે જંગલમાં સાવ એકલી અને નોંધારી થઈ ગઈ હતી. આ તરફ પૃથ્વી પર પુરુષોત્તમ માસ દરમિયાન એક અનોખો કિસ્સો બન્યો. એક ગામમાં મણિબહેન નામના સાસુ પોતાની વહુ મેનાને નદીએ નાહવા જવાની ના પાડે છે. વહુ એકદમ સમજુ હતી. તેણે મન ચંગાતો કથરોટમાં ગંગા સમજીને રોજ ઘરમાં જ કથરોટમાં પાણી ભરી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ શરૂ કર્યું. એક દિવસ સાસુની સોનાની ચૂની અને થોડા દિવસ પછી સોનાની વીંટી નદીમાં નાહતા નાહતા ખોવાઈ ગઈ. સાસુ આખા નદી કિનારે શોધીને થાક્યા, પણ ક્યાંય ન મળી. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે સાસુની એ ખોવાયેલી ચૂની અને વીંટી નદીમાંથી સીધી વહુની કથરોટમાં પ્રગટ થઈ. સાસુ તો ડરી ગયા કે વહુ કોઈ મેલીવિદ્યા જાણે છે કે શું. જ્યારે પુરુષોત્તમ માસ પૂરો થયો અને સાસુએ મોટો યજ્ઞ કરાવ્યો, ત્યારે યજ્ઞના અગ્નિમાંથી અચાનક એક દિવ્ય ગેબી અવાજ ગુંજ્યો. એ આકાશવાણીમાં ભગવાને શું કહ્યું? શું સાસુ વહુનું સત્ય સમજી શકશે કે વહુ પર કોઈ મોટી આફત આવશે? બોલો પુરુષોત્તમ રાયની જય. અધ્યાય 9. ગુરુ શિષ્યની કથા. અનાથ થયેલી મેઘાવતીના આશ્રમે જ્યારે પરમ ક્રોધી દુર્વાસા મુનિ પધાર્યા, ત્યારે તેણે મુનિની ઉત્તમ સેવા કરી. મેઘાવતીએ રડતા રડતા પોતાના લગ્નની ચિંતા વ્યક્ત કરી અને મુનિ પાસે ઉપાય માંગ્યો. બીજી તરફ પૃથ્વી પર એક ગુરુએ પોતાના શિષ્યને વ્રતનો મહિમા સમજાવતા કહ્યું, જે કોઈ પુરુષોત્તમ માસનું સાચા મનથી વ્રત કરી બ્રહ્મભોજન કરાવે, તેને ભગવાન પોતે દર્શન આપે છે. આ સાંભળી શિષ્યે આકરા ઉપવાસ સાથે વ્રત શરૂ કર્યું. મહિનો પૂરો થતાં જ શિષ્યે ઉજવણું કર્યું અને આંગણે 11 બ્રાહ્મણોને જમાડ્યા. તે આખો દિવસ આંખો બિછાવીને ભગવાનના અસલી સ્વરૂપની રાહ જોતો ઊભો રહ્યો. બરાબર એ જ સમયે ત્યાં એક અત્યંત ગંદો, બીમાર અને મેલોઘેલો ભિખારી આવ્યો. તેણે કરગરીને ખાવાનું માગ્યું, પણ ભગવાનના દર્શનની ધૂનમાં અંધ બનેલા શિષ્યને સૂગ ચડી. તેણે ગુસ્સામાં આવીને એ ભિખારીને લાકડીથી ફટકારીને ભગાડી મૂક્યો. જ્યારે સાંજ સુધી ભગવાન ન આવ્યા, ત્યારે ગુરુજીએ સમાધિ લગાવીને જે જોયું, તેનાથી શિષ્યના પગ નીચેથી જમીન સરકી ગઈ. ગુરુજીએ કહ્યું, મૂર્ખ, તું જેને લાકડીએ મારીને ભગાડી આવ્યો, એ બીજું કોઈ નહીં પણ સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. જ્યારે ગુરુની પ્રાર્થનાથી ભગવાન પ્રગટ થયા, ત્યારે તેમના દિવ્ય શરીર પર લાકડીના ઘાના 16 ઉપસેલા હતા. ભગવાનના શરીર પર પોતાના જ મારેલા ઘા જોઈને શિષ્ય પર શું વીતી હશે? અને ક્રોધી દુર્વાસા મુનિએ મેઘાવતીને કયો ભયંકર શાપ આપ્યો? બોલો પુરુષોત્તમ રાયની જય. અધ્યાય 10. દુર્વાસા મેઘાવતી સંવાદ. દુર્વાસા મુનિએ અનાથ મેઘાવતીને કષ્ટોમાંથી મુક્ત થવા માટે પુરુષોત્તમ માસનું વ્રત કરવા કહ્યું, પણ અજ્ઞાનતાના કારણે મેઘાવતીએ આ પવિત્ર મહિનાનો અનાદર કર્યો, જેના કારણે તેનું તેજ હણાઈ ગયું. બીજી તરફ પૃથ્વી પર એક બ્રાહ્મણના દીકરાએ ખોટી ચડામણી કરીને એક નિર્દોષ ગાયને ખેડૂત પાસે લાકડીઓથી બહુ મરાવી. મરતા મરતા એ ગાયે બ્રાહ્મણ પુત્રને ભયંકર શાપ આપ્યો, મૂર્ખ, તે સ્વાર્થ માટે મને મરાવી છે. તું હમણાં જ ગધેડો બની જઈશ. જોત જોતામાં બ્રાહ્મણનો જુવાનચોદ દીકરો એક ગધેડો બની ગયો. ગાયે દયા ખાઈને મુક્તિનો એક માર્ગ બતાવ્યો હતો કે જો તેની પત્ની પુરુષોત્તમ માસમાં રોજ તેને ગંગા નદીમાં સ્નાન કરાવે, તો જ તે પાછો માણસ બનશે. પતિવ્રતા પત્ની લોકોની મશ્કરીઓ સહન કરીને પણ રોજ એ ગધેડાને ગંગાજીમાં નવડાવવા લાગી. આ વાત રાજાના કાને પહોંચી એટલે રાજાએ ગધેડાને જેલમાં પુરાવી દીધો. પણ વહુએ હિંમત ન હારી અને રાજાને પડકાર ફેંક્યો, મહારાજ, આ સામાન્ય ગધેડો નથી. મહિનો પૂરો થાય ત્યારે ચમત્કાર જોવા મારે ઘેર આવજો. જ્યારે પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે વહુએ ગંગાજળ હાથમાં લઈ ભગવાનને પ્રાર્થના કરી, ત્યારે આખા ગામની આંખો ફાટી ગઈ. શું એ ગધેડો પાછો રાજકુમાર જેવો સુંદર માણસ બની શક્યો? રાજાએ વહુના ઘરે આવીને એવો કયો ચમત્કાર જોયો કે આખું રાજ્ય ભગવાનના શરણે આવી ગયું. બોલો પુરુષોત્તમ રાયની જય.
અધ્યાય 11 શંકરનું વરદાન. મેઘાવતીએ ભગવાન શંકરને પ્રસન્ન કરવા 9000 વર્ષ સુધી આકરી તપસ્યા કરી. ભોળાનાથે પ્રગટ થઈને વરદાન માગવા કહ્યું ત્યારે અતિ ઉત્સાહમાં મેઘાવતી 5 વાર બોલી ઉઠી, મને પતિ આપો, પતિ આપો. શંકર ભગવાને કહ્યું, તથાસ્તુ. આવતા જન્મમાં તને 5 પતિ મળશે. મેઘાવતી સ્તબ્ધ થઈ ગઈ. ત્યારે શંકર ભગવાને રહસ્ય ખોલ્યું કે આ વિચિત્ર વરદાન તારા પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસના અનાદરનું જ પરિણામ છે. અને આજ મેઘાવતી આવતા જન્મમાં દ્રૌપદી બની. બીજી તરફ પૃથ્વી પર વિજયનગરનો એકનો એક રાજકુમાર ગંભીર બીમારીમાં મરણતોલ પડ્યો હતો. મધરાતે આકાશવાણી થઈ, રાજકુમાર કોઈ દવાથી નહીં પણ પુરુષોત્તમ માસના કોઈ શ્રેષ્ઠ દાનના પુણ્યથી જ સાજો થશે. રાજાએ ઢંઢેરો પીટાવ્યો. મોટા મોટા દાનવીરો આવ્યા પણ કોઈ ફરક ન પડ્યો. છેવટે એક ગરીબ, ભૂખ્યો અને ચિંત્રેહાલ તેલી મહેલમાં આવ્યો. તેણે પોતાના વ્રતનું પુણ્ય આપતાં જ કુંવર પળભરમાં સાજો થઈ બેઠો થઈ ગયો. આખો દરબાર ચોંકી ગયો કે આ કંગાળ માણસે એવું તે શું શ્રેષ્ઠ દાન કર્યું. તેલીએ હાથ જોડીને કહ્યું, મહારાજ, મારી પાસે ધન નહોતું, પણ આખો મહિનો મેં મારા મૂંગા બળદને આરામ આપી. તેની જગ્યાએ મેં અને મારી પત્નીએ જાતે ઘાણી ખેંચીને પરસેવાની કમાણી પ્રભુ ચરણે ધરી હતી. બરાબર ત્યારે જ આકાશવાણી થઈ, આ જ સૃષ્ટિનું શ્રેષ્ઠ દાન છે. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. આ તરફ દ્રૌપદીના 5 પતિઓ એટલે કે પાંડવો વનવાસમાં આગળ કઈ આફતનો સામનો કરવાના છે. બોલો પુરુષોત્તમ રાયની જય. અધ્યાય 12. દ્રૌપદીનો અવતાર અને સોનારણની કોઠી. ભગવાન શંકરના વરદાન પછી મેઘાવતી મૃત્યુ પામી અને રાજા દ્રુપદના યજ્ઞકુંડમાંથી સાક્ષાત દ્રૌપદી તરીકે પ્રગટ થઈ. પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસના અનાદરના કારણે જ તેને ભરી સભામાં અપમાનિત થવું પડ્યું. પરંતુ વનવાસ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી પાંડવોએ આ પવિત્ર વ્રત કર્યું અને હસ્તિનાપુરનું ખોવાયેલું રાજ્ય પાછું મેળવ્યું. આ જ માસ દરમિયાન પૃથ્વી પર એક અનોખી ઘટના બની. એક ગામમાં ઉદાર દિલની ગરીબ મોચણ અને એક અભિમાની, કંજૂસ સોનારણ રહેતી હતી. પુરુષોત્તમ માસની કથામાં બધી સ્ત્રીઓ મુઠ્ઠી મુઠ્ઠી ઘઉં દાન કરતી. સોનારણને પોતાનો મોટો દેખાવ કરવો હતો, એટલે તે ઘઉંની અંદર પોણો ભાગ કાંકરા ભેળવીને મોટો ડગલો કરતી અને મનોમન અહંકાર કરતી. જ્યારે ગરીબ મોચણીએ પોતાની કોઠીના છેલ્લા 2 શેર સાચા ઘઉં પ્રભુ ચરણે ધરી દીધા. બીજા દિવસે મોચણે ઘેર જઈને જોયું તો પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેની ખાલી કોઠી સોના જેવા લીલાછમ ઘઉંથી ઉભરાઈ રહી હતી. આ જોઈને લાલચુ સોનારણ પણ દોડતી પોતાની કોઠી જોવા ગઈ, પણ જેવી સોનારણની કોઠી ખુલી, તેના હોશ ઉડી ગયા અને તે ત્યાં જ રડી પડી. સોનારણની ઘઉંથી ભરેલી કોઠીમાં એવો કયો બદલો થયો? ભગવાને સોનારણને તેના કપટનો કેવો પાઠ ભણાવ્યો. બોલો પુરુષોત્તમ રાયની જય. અધ્યાય 13. પોપટની ભવિષ્યવાણી અને લોભી વહુઓ. પરાક્રમી રાજા દ્રઢધન્વા એક દિવસ વનમાં શિકાર કરવા ગયા. તરસ લાગતા તેઓ એક સરોવર કિનારે વિસામો લેવા બેઠા. ત્યાં જ ઝાડ પર બેઠેલા એક પોપટે મનુષ્યવાણીમાં કહ્યું, હે રાજા, તું વૈભવમાં મસ્ત બનીને ખરા તત્વને ભૂલી ગયો છે. પોપટના આ રહસ્યમય વચનો સાંભળીને રાજા ઊંડા વિચારોના વમળમાં ડૂબી ગયા અને તેમનું અન્ન જળ છૂટી ગયું. આ તરફ પૃથ્વી પર પુરુષોત્તમ માસ દરમિયાન એક અદ્ભુત લીલા થઈ. એક વૃદ્ધ માતા પિતાને તેમના 3 મોટા દીકરાઓએ ઘરમાં રાખવાની ના પાડી દીધી, પણ નાના દીકરા અને વહુએ તેમને પ્રેમથી સાચવ્યા. માતા પિતા રોજ નદીએ નાહીને આવતા અને વહુ તેમના ભીના કપડાં ઘરની કોઠી પર સૂકવતી. વૃદ્ધાવસ્થાના કારણે કપડાં બરાબર નીચોવાતા નહીં, એટલે પાણીના જે ટીપાં કોઠીમાં પડતા તે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી સાચા મોતીના દાણા બની ગયા. નાનો દીકરો રાતોરાત અમીર થઈ ગયો. આ જોઈને ત્રણેય જેઠાણીઓના મનમાં ઘોર લાલચ જાગી. આગલો પુરુષોત્તમ માસ આવતા જ તેઓ સાસુ સસરાને પોતાના ઘરે લાવ્યા. મોતી મેળવવાની લાલચમાં તેમણે કપડાં બરાબર નીચોવવાની પણ ના પાડી દીધી અને આખા ગામને જમાડવાનું મોટું ઉજવણું ગોઠવી દીધું. પરંતુ જેવો મહિનો પૂરો થયો અને ત્રણેય વહુઓ હરખાતી કોઠીમાંથી મોતી કાઢવા દોડી, ત્યારે કંઈક એવું બન્યું કે તેમના હોશ ઉડી ગયા અને આખા ગામમાં તેમની ફજેતી થઈ ગઈ. એ કોઠીમાંથી મોતીને બદલે એવું તે શું નીકળ્યું? અને પોપટે રાજા દ્રઢધન્વાને કયું મોટું સત્ય સમજાવ્યું. બોલો પુરુષોત્તમ રાયની જય. અધ્યાય 14. મૌનવ્રતની કથા.
પોપટના રહસ્યમય વચનોથી પરેશાન રાજા દેવધન્વા પાસે જ્યારે વાલ્મીકી ઋષિ પધાર્યા ત્યારે તેમણે રાજાના પૂર્વજન્મનું રહસ્ય ખોલ્યું. તેમણે કહ્યું, હે રાજન, પૂર્વજન્મમાં તું સુદેવ નામનો બ્રાહ્મણ હતો અને તે સંતાનની પ્રાપ્તિ માટે તામ્રપર્ણી નદી કિનારે 4000 વર્ષ સુધી ઘોર તપ કર્યું હતું, જેના પ્રતાપે આજે તને આ અઢળક રાજવૈભવ મળ્યો છે. આ તરફ પૃથ્વી પર અવંતી નગરીમાં 70 વર્ષના એક પરમ ભક્ત બ્રાહ્મણ ધર્મદાસે પુરુષોત્તમ માસનું અઘરું વ્રત લીધું. પણ ઘરડી કાયા અને આકરા ઉપવાસના કારણે 2 જ દિવસમાં તેમના હોશકોશ ઉડી ગયા. તેઓ શરીરથી ભાંગી પડ્યા પણ મનથી અડગ રહ્યા. તેમની આ દશા જોઈને મધરાતે સાક્ષાત પુરુષોત્તમ ભગવાને તેમના સ્વપ્નમાં આવીને એક ગુપ્ત રહસ્ય જણાવ્યું. ભગવાને કહ્યું, ભક્ત, વ્રત અધૂરું ન છોડાય, તું માત્ર મૌન વ્રત ધારણ કર. આ મહિનામાં જે મૌન પાળે છે તે અન્ન ખાવા છતાં તેને આખા ઉપવાસનું પુણ્ય મળે છે. ભગવાનના કહેવા પર ધર્મદાસે મૌનવ્રત રાખ્યું અને ચમત્કારિક રીતે તેમના શરીરમાં દિવ્ય શક્તિનો સંચાર થયો. તેમણે વ્રત પૂરું કર્યું અને ભગવાનના સાક્ષાત દર્શન પામ્યા. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. આ તરફ વાલ્મીકી ઋષિએ રાજા દેવધન્વાને તેના પૂર્વજન્મની એવી કઈ વાત જણાવી જેનાથી રાજાના હોશ ઉડી ગયા. સુદેવ બ્રાહ્મણના તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ જ્યારે ગરુડ પર આવ્યા ત્યારે તેમણે કયું વરદાન આપ્યું તે જાણવા માટે જુઓ અધ્યાય 15. કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખીને આશીર્વાદ મેળવો. અધ્યાય 15મો. ગૌસેવાની કથા. ભગવાન વિષ્ણુએ જ્યારે સુદેવ બ્રાહ્મણને કહ્યું કે તારા ભાગ્યમાં 7 જન્મ સુધી પુત્રસુખ નથી, ત્યારે બ્રાહ્મણ આઘાતથી મૂર્છિત થઈ ગયો. પરંતુ ભગવાનનું વાહન ગરુડજી પોતાના સ્વામીનું વચન મિથ્યા ન જાય તે માટે પોતાના અંશથી સુદેવને એક તેજસ્વી પુત્ર આપવાનું વચન આપે છે. આ તરફ પૃથ્વી પર એક ગરીબ વિધવા સોનારણ એક મહાત્માના કહેવાથી પુરુષોત્તમ માસમાં રોજ ગાયમાતાની સાચા દિલથી સેવા પૂજા કરે છે. મહાત્માએ વરદાન આપ્યું હતું કે રોજ ગૌસેવા કરવાથી તને રોજ એક અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળશે. મહિનો પૂરો થતાં જ સોનારણને પરીક્ષાનો મોકો મળ્યો. નગરનો રાજકુમાર એક અસાધ્ય રોગથી આખા શરીરે આગની જેમ બળી રહ્યો હતો. એક સિદ્ધ પુરુષે કહ્યું, આ કુંવર કોઈ દવાથી નહીં પણ કોઈના 5 અશ્વમેધ યજ્ઞના પુણ્યથી જ સાજો થશે. રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. ગરીબ સોનારણ મહેલમાં પહોંચી અને હાથમાં જળ લઈ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરીને પોતાના 30માંથી 5 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય કુંવરના મોં પર છાંટ્યું. અને એ જ ક્ષણે એક અદ્ભુત ચમત્કાર થયો. કુંવરના શરીરની બધી જ બળતરા પળભરમાં ગાયબ થઈ ગઈ અને તે હસતો ખેલતો ઊભો થઈ ગયો. રાજા રાણી સોનારણના પગમાં પડી ગયા અને અઢળક ધન આપવા લાગ્યા. પણ સોનારણે કંઈ પણ લેવાની ના પાડી દીધી. પરંતુ વાર્તા અહીં અટકતી નથી. સોનારણે રાજા રાણી પાસે ધનને બદલે એવું તે શું માગ્યું જેનાથી આખા રાજ્યનું ભાગ્ય બદલાઈ ગયું? અને ગરુડના અંશથી જન્મેલો સુદેવનો એ પુત્ર આગળ જઈને કયો મોટો ઇતિહાસ રચવાનો છે તે જાણવા માટે જુઓ ભાગ 16. કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખીને આશીર્વાદ મેળવો. અધ્યાય 16મો. મૃગલીની કથા. ગરુડજીના આશીર્વાદથી સુદેવ બ્રાહ્મણને ત્યાં તેજસ્વી પુત્ર શુકદેવનો જન્મ થયો. પણ એક દિવસ દેવલ ઋષિએ કુંવરનો હાથ જોઈને ભયંકર ભવિષ્યવાણી કરી, સુદેવ, તારો પુત્ર બહુ ભાગ્યશાળી છે, પણ તેને જળની ઘાત છે. 12 વર્ષની ઉંમરે પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થશે. આ સાંભળી સુદેવ શોકમાં ડૂબી ગયો. આ તરફ પૃથ્વી પર પુરુષોત્તમ માસ દરમિયાન એક અદ્ભુત ચમત્કાર થયો. નદી કિનારે એક વનમાં મૃગ અને મૃગલી રહેતા હતા. માણસોને વ્રત કરતા જોઈને અબોલા પશુઓ અંદરોઅંદર વાતો કરવા લાગ્યા. તેમણે નદી કિનારે પાટ નીચે સંતાઈને ભીના કપડાના નીતરતા પાણીથી સ્નાન માન્યું. બાજુમાં થતી કથા સાંભળી અને દાન આપવા માટે જંગલમાંથી લીલુંછમ કૂણું ઘાસ તોડી લાવી એક ભૂખી મરણતોલ ગાયમાતાને રોજ ખવડાવવાનું શરૂ કર્યું. વ્રતના છેલ્લા દિવસે ગાયમાતાને વાચા ફૂટી. તેમણે કહ્યું, અબોલા જીવો, તમારી ભક્તિથી પ્રભુ પ્રસન્ન થયા છે. આજે રાત્રે વૃક્ષ પર સાક્ષાત પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે, ત્યારે તમે બંને ગળે ફાંસો ખાઈ લેજો. ભગવાન તમને તારી દેશે. રાત પડતાં જ ઝાડ પર બાળ સ્વરૂપ ભગવાન પુરુષોત્તમ પ્રગટ થયા. અને જેવો મૃગલીએ ગળામાં ફાંસો નાખ્યો, ત્યારે પ્રભુએ મરક મરક હસીને તેમના પર અમૃતના છાંટા નાખ્યા. પળવારમાં એ પશુઓમાંથી એક સુંદર સ્ત્રી પુરુષ બની ગયા.
ભગવાન તેમને દિવ્ય વિમાનમાં બેસાડી સીધા વૈકુંઠ લોક લઈ ગયા, પરંતુ વાર્તા અહીં અટકતી નથી. આ તરફ સુદેવનો પુત્ર શુકદેવ હવે 11 વર્ષનો થઈ ચૂક્યો હતો. શું સુદેવ પોતાના એકના એક દીકરાને કાળના પંજામાંથી બચાવી શકશે? કયું વ્રત તેના પુત્રને નવું જીવન આપશે? તે જાણવા માટે જુઓ અધ્યાય 17. કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખીને આશીર્વાદ મેળવો. અધ્યાય 17. દિવ્ય પ્રસાદની કથા. ભાવિના ભૂલાવ્યા સુદેવનો 12 વર્ષનો પુત્ર શુકદેવ મિત્રો સાથે રમતા રમતા કૂવાના ઊંડા જળમાં ડૂબી ગયો અને ગૂંગળાઈને મૃત્યુ પામ્યો. દેવલ ઋષિની ભવિષ્યવાણી સાચી પડી. સુદેવ પાગલની જેમ પુત્રના શબ પાસે વિલાપ કરવા લાગ્યો કે મેં હઠ કરીને ભાગ્ય વિરુદ્ધ પુત્ર માગ્યો. આ તેનું જ પરિણામ છે. આ તરફ પૃથ્વી પર રામનગરનો અત્યંત ક્રૂર અને ઘાતકી રાજા ભૈરવ પોતાના પાપોના પશ્ચાત્તાપ માટે રાજપાટ છોડી રાણી ફૂલકુંવર સાથે જંગલમાં ચાલ્યો ગયો. વનમાં પ્રવેશતા જ તેમને 4 હાથવાળો એક અદ્ભુત બ્રાહ્મણ મળ્યો. રાજા આશ્ચર્યથી તેના પગમાં પડી ગયો. બ્રાહ્મણે રહસ્ય ખોલ્યું. રાજન, આ વનની પાછળ એક સોનાનો કનક પહાડ છે, જ્યાં સાક્ષાત પુરુષોત્તમ ભગવાનનું મંદિર છે. ત્યાંનો દિવ્ય પ્રસાદ જે ખાય તેના 4 હાથ થઈ જાય છે. પણ એ પહાડ માત્ર પુણ્યશાળીને જ દેખાય છે. પોતાના પાપોના કારણે રાજાને એ પહાડ દેખાતો નહોતો. બ્રાહ્મણે ઉપાય બતાવ્યો કે પુરુષોત્તમ માસના છેલ્લા 8 દિવસ બાકી છે. જો 5 જણા સાથે બેસીને આકરા ઉપવાસ કરી પ્રભુના ગુણગાન ગાય તો જ કનક પહાડ દેખાશે. રાજા, રાણી, પ્રધાન, નગરશેઠ અને બ્રાહ્મણ આ 5 જણા માત્ર પાણી પર રહીને 8 દિવસ સુધી ઘોર વ્રતમાં બેસી ગયા. 9મા દિવસની સવારે જેમ જ રાજાએ આંખો ખોલી તેની સામે સોનાનો પહાડ ચમકી રહ્યો હતો. જ્યારે આ 5 જણાએ પહાડ પર જઈને ભગવાનના હાથનો પ્રસાદ ખાધો ત્યારે તેઓ ચતુર્ભુજ બની ગયા અને સ્વયં વૈકુંઠનું દિવ્ય વિમાન તેમને લેવા આવ્યું. પરંતુ વાર્તા અહીં અટકતી નથી. આ તરફ પુત્રના વિયોગમાં તડપતા સુદેવ અને ગૌતમીના કષ્ટોનો અંત કેવી રીતે આવશે? શું પુરુષોત્તમ ભગવાન સુદેવના મરેલા પુત્રને પાછો સજીવન કરશે? તે જાણવા માટે જુઓ અધ્યાય 18મો. કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખીને આશીર્વાદ મેળવો. અધ્યાય 18મો. ઉપવાસના ફળની કથા. પુત્રના મૃત્યુથી આઘાતમાં ડૂબેલા સુદેવ અને ગૌતમી શબને ખોળામાં લઈને બેસી રહ્યા. બરાબર એ જ દિવસથી ચોમાસા વગર જે 1 મહિના સુધી સતત કાળો ડિબાંગ મુસળધાર વરસાદ તૂટી પડ્યો. પુત્રશોકમાં વ્યાકુળ પતિ પત્ની આખો મહિનો અન્ન જળ વગર ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા. પણ અજાણતા જ એક મોટો ચમત્કાર થઈ ગયો. એ જ દિવસે પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થયો હતો. નિરાહાર રહેવાના કારણે અજાણતા જ તેમનાથી આખા મહિનાનું ઘોર વ્રત થઈ ગયું. પ્રભુ પુરુષોત્તમ આકાશમાં પ્રગટ થયા અને વ્રતના પ્રતાપે મરેલા પુત્રને 12,000 વર્ષના આયુષ્ય સાથે સજીવન કરી દીધો. આ તરફ પૃથ્વી પર એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ કન્યા પુરુષોત્તમ માસના આકરા ઉપવાસ કરતી હતી. તેની સેવા કરનારી દાસી અચાનક અસાધ્ય રોગથી પથારીવશ થઈ ગઈ. મોત નજીક જોઈ દાસી રડતા રડતા બોલી, બહેન, મેં આખી જિંદગી કોઈ પુણ્ય નથી કર્યું. હું નર્કમાં જઈશ. મને બચાવો. કન્યાએ દયા ખાઈને હાથમાં જળ લીધું અને પોતાના પુરુષોત્તમ માસના માત્ર એક ઉપવાસનું પુણ્ય દાસીને દાનમાં આપી દીધું. અને એ જ ક્ષણે ત્યાં બેઠેલા બધા લોકો આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયા. પુણ્ય મળતા જ દાસીના પ્રાણ છૂટ્યા અને સાક્ષાત સ્વર્ગનું દિવ્ય વિમાન તેને લેવા માટે આકાશમાંથી નીચે ઉતરી આવ્યું. માત્ર એક ઉપવાસના પુણ્યથી દાસી આગલા જન્મમાં એક મહાન રાજાની રાજકુમારી બની. પરંતુ વાર્તા અહીં અટકતી નથી. સુદેવના પૂછવા પર ભગવાને એવું તે કયું રહસ્ય ખોલ્યું કે ઉગ્ર તપથી ન મળેલી કૃપા માત્ર અજાણતા થયેલા પુરુષોત્તમ વ્રતથી મળી ગઈ? અને પાંડવો વનવાસમાં આગળ કઈ દિવ્ય શક્તિ મેળવવાના છે તે જાણવા માટે જુઓ અધ્યાય 19મો. કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખીને આશીર્વાદ મેળવો. અધ્યાય 19મો. પોપટનું રહસ્ય અને 4 ચકલીઓનું નસીબ. વાલ્મીકી ઋષિએ રાજા દ્રઢધન્વાના પૂર્વજન્મનું રહસ્ય ખોલતા કહ્યું, હે રાજન, પૂર્વજન્મમાં અજાણતા થયેલા પુરુષોત્તમ વ્રતના પ્રતાપે જ તને આ રાજવૈભવ મળ્યો છે. અને તારો એ જ જૂનો પુત્ર શુકદેવ આજે પોપટ બનીને તને મોક્ષનો માર્ગ બતાવવા આવ્યો છે. રાજાની બધી શંકાઓ દૂર થઈ ગઈ. આ તરફ પૃથ્વી પર પુરુષોત્તમ માસ દરમિયાન વડના ઝાડ નીચે સ્ત્રીઓ વાતો કરતી હતી કે આ મહિનામાં જે જેવા ઉપવાસ કરે તેને એવું જ ભાગ્ય મળે છે.
ઝાડ પર બેઠેલી 4 ચકલીઓએ આ સાંભળી વ્રત લેવાનું નક્કી કર્યું. મોટી ચકલીએ નકોરડા ઉપવાસ કર્યા, બીજીએ ધારણા પારણા કર્યા, ત્રીજીએ એકટાણું કર્યું. પણ સૌથી નાની ચકલી બોલી, મારાથી ભૂખ્યા ન રહેવાય, હું તો પેટ ભરીને ખાઈશ. સમય જતાં ચારેય મૃત્યુ પામી અને એક નગરશેઠને ત્યાં 4 દીકરીઓ તરીકે જન્મી. મોટી થતાં ચારેયના લગ્ન થયા. મોટી બહેન રાજરાણી બની, બીજી 5 માળની હવેલીમાં ગઈ, ત્રીજી સુખી ઘરમાં ગઈ. પણ સૌથી નાની દીકરી એકદમ ગરીબના ઘરે પરણી. ભાઈના લગ્નમાં જ્યારે મા બાપે મોટી બહેનોને સોનાના હાર આપ્યા અને નાનીને માત્ર કપડાને ગુણી ઘઉં આપ્યા, ત્યારે નાની બહેન રડી પડી. ત્યારે મોટી બહેને તેને પૂર્વજન્મનું એવું ચોંકાવનારું રહસ્ય જણાવ્યું, જેને સાંભળીને નાની બહેનની આંખો ખુલી ગઈ અને તેનો બધો અસંતોષ ઓગળી ગયો. મોટી બહેને ચકલીઓનો કયો ઇતિહાસ યાદ અપાવ્યો અને આ પવિત્ર મહિનો ગમે તેવા પાપી કે અજ્ઞાની જીવનું ભાગ્ય કેવી રીતે પલટી નાખે છે તે જાણવા માટે જુઓ અધ્યાય 20મો. અધ્યાય 20મો. પુરુષોત્તમ વિધિ વિધાન. વાલ્મીકી ઋષિએ રાજા દ્રઢધન્વાને પુરુષોત્તમ માસના પવિત્ર વિધિ વિધાન સમજાવ્યા કે આ મહિનામાં સૂર્યોદય પહેલાં તીર્થ સ્નાન કરી, કળશ સ્થાપના કરી પીળા વસ્ત્ર પર શ્રીહરિની પૂજા કરવાથી અશ્વમેધ યજ્ઞ જેવું પુણ્ય મળે છે. આ તરફ પૃથ્વી પર રેંટીઓ કાંતતા એક ગરીબ એકલવાયા ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. એક દિવસ વહેલી સવારે નદીએ નાહતી વખતે ડોશીના હાથનો એક ફોડલો ફૂટ્યો અને તેમાંથી પરુને બદલે એક નાનો દેડકો બહાર નીકળ્યો. ડોશી તો રાજી થઈ ગયા અને તેને પોતાના સગા દીકરાની જેમ ઉછેરવા લાગ્યા. નદીની સામે કાંઠે રાજાનો મહેલ હતો. એક દિવસ વહેલી સવારે રાજકુમારીએ ઝરૂખામાંથી જોયું તો નદીમાં એક પરમ તેજસ્વી દિવ્ય યુવાન નાહી રહ્યો હતો. પણ આશ્ચર્યની વાત એ હતી કે નાહ્યા પછી એ યુવાન દેડકાનું કોળિયું ઓઢીને ડ્રાનું કરતો ચાલ્યો ગયો. રાજકુમારી સમજી ગઈ કે આ કોઈ સાક્ષાત દેવ પુરુષ છે. તેણે હઠ પકડી, હું પરણીશ તો ડોશીના દેડકાને જ, નહીંતર આજીવન કુંવારી રહીશ. આખા ગામમાં વાતો થવા લાગી. આખરે રાજાએ ભારે હૈયે કુંવરીના લગ્ન ડોશીના દેડકા સાથે કરાવી દીધા. લગ્નની પહેલી રાતે કુંવરીએ હાથ જોડીને કહ્યું, પ્રભુ, હું તમારું અસલી સ્વરૂપ જાણું છું, કૃપા કરી પ્રગટ થાઓ. ત્યારે દેડકાના વેશમાં છુપાયેલા સાક્ષાત પુરુષોત્તમ ભગવાને એક અદ્ભુત શરત મૂકી. ભગવાને કઈ ચમત્કારિક શરત મૂકી? અને જ્યારે દેડકામાંથી સાક્ષાત બ્રહ્માંડના નાથ પ્રગટ થયા, ત્યારે આખા રાજ્યનું ભાગ્ય કેવી રીતે બદલાઈ ગયું તે જાણવા માટે જુઓ અધ્યાય 21મો. અધ્યાય 21મો. સંન્યાસીની કસોટી અને દાનફળનો ચમત્કાર. વાલ્મીકી ઋષિએ રાજા દ્રઢધન્વાને ભગવાન પુરુષોત્તમની પરમ પવિત્ર પૂજનવિધિ સમજાવી કે આ મહિનામાં પ્રભુની મૂર્તિને અગ્નિમાં તપાવી, બીજમંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરી, ચરણથી લઈને મસ્તક સુધીના દરેક અંગની પૂજા કરનાર સીધો વૈકુંઠ ધામને પામે છે. આ તરફ પૃથ્વી પર એક ભોળા પટેલ પોતાના પરિવાર સાથે ગર્વખરીના 2 ગાડા ભરીને પવિત્ર ગંગા સ્નાન કરવા નીકળ્યા. રસ્તામાં સાક્ષાત પુરુષોત્તમ ભગવાને તેમની કસોટી લેવા એક સંન્યાસીનું રૂપ ધારણ કર્યું અને આવીને કહ્યું, ભક્ત, મારે ગંગાજી જવું છે, મને એક ગાડું આપી દે. ઉદાર દિલના પટેલે એક પણ પળનો વિચાર કર્યા વગર અંદર ભરેલી બધી ગર્વખરી સાથે જ બળદની રાશ સંન્યાસીના હાથમાં સોંપી દીધી. સંન્યાસી ગાડું લઈને જોતજોતામાં હવામાં અદૃશ્ય થઈ ગયા. ગંગાજી જતા જતા પટેલ રસ્તો ભૂલી ગયા અને એક ઘોર જંગલમાં જઈ ચડ્યા. 3 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા ચાલતા પટેલ પાસે અચાનક આકાશમાંથી એક મોટું અજાણ્યું ફળ આવીને પડ્યું. જ્યારે શિવજીની કૃપાથી પટેલે ફળ લઈને સીધા વૈકુંઠ ધામ પહોંચ્યા અને ભગવાને પૂછ્યું, પ્રભુ, આ કયું ફળ છે? ત્યારે ભગવાને મરક હસીને કહ્યું, ભક્ત, આ દાનફળ છે, જે તે નિસ્વાર્થ ભાવે ગાડું દાન કર્યું તેનું પુણ્ય છે. ફળ ખાતા જ પટેલ સામે તેમનો આખો પરિવાર પ્રગટ થઈ ગયો. પ્રભુએ સદેહે આખા પરિવારને વૈકુંઠ લોકમાં કાયમી સ્થાન આપી દીધું. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. આ તરફ વૈકુંઠના દિવ્ય દર્શન કર્યા પછી પૃથ્વી પર રાજા દ્રઢધન્વાનું ભાગ્ય કેવી રીતે પલટાવાનું છે અને પાંડવો આગળ કઈ મોટી મુશ્કેલીમાં મુકાવાના છે તે જાણવા માટે જુઓ અધ્યાય 22મો. કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખીને આશીર્વાદ મેળવો. અધ્યાય 22મો. અણમાનીતી રાણીની કથા. વાલ્મીકી ઋષિએ રાજા દ્રઢધન્વાને પુરુષોત્તમ માસના કડક નિયમો કહ્યા કે આ મહિનામાં બ્રહ્મચર્ય પાળવું,
જમીન પર સૂવું અને ડુંગળી લસણ જેવા તામસિક ખોરાકનો ત્યાગ કરી સાત્વિક આહાર લેવો. આ નિયમો પાળનારને 100 યજ્ઞોનું પુણ્ય મળે છે અને યમદૂતો પણ તેનાથી ડરે છે. આ જ માસ દરમિયાન પૃથ્વી પર ચંદનપુરના રાજા કેશવસેને પોતાની અણમાનીથી રાણી ધનબાને સાવ ગુણવાન હોવા છતાં રૂપવાન અને અભિમાની નવી રાણી માનકુંવરના ચડાવ્યાથી મહેલમાંથી કાઢી મૂકી. ધનબાએ પુરુષોત્તમ માસના આકરા ઉપવાસ શરૂ કર્યા હતા. ભૂખી તરસ્યા વનમાં ભટકતી ધનબાએ રસ્તામાં એક તરસતી ગાયને પાણી પાયું, શિવાલયની સફાઈ કરી પૂજા કરી અને 2 ઝઘડતા નાગ દેવતાઓને શાંત કર્યા. છેવટે તે એક આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડી. ત્યાં રહેતા જ્ઞાની ઋષિએ તેને ભાનમાં આણી આશીર્વાદ આપ્યા, પુત્રી, તારી ભક્તિથી પ્રભુ પુરુષોત્તમ પ્રસન્ન થયા છે. તારા કષ્ટોનો અંત આવશે અને તારી કાયા કંચનવર્ણી થઈ જશે. અને રસ્તામાં પાછા ફરતા જ અદ્ભુત ચમત્કારો થયા. નાગ દેવતાઓએ તેને હીરા મોતીના વસ્ત્રો આપ્યા. શિવજીના પ્રસાદથી તે અતિ સુંદર રૂપનો અંબાર બની ગઈ અને ગાયમાતાએ તેને મોં માગ્યા મિષ્ટાન્ન આપતો દૂધનો અક્ષય કળશ આપ્યો. જ્યારે રાણી ધનબા પોતાના દિવ્ય સ્વરૂપ સાથે નગરમાં પાછી ફરી, ત્યારે તેનો આ ચમત્કાર જોઈને રાજા અને અભિમાની નવી રાણીના હોશ ઉડી ગયા. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. રાણી ધનબાના આ દિવ્ય ચમત્કારને જોઈને આખા રાજ્યના લોકો અને રાજા કેશવસેન પ્રભુના શરણે કેવી રીતે આવ્યા તે જાણવા માટે જુઓ અધ્યાય 23મો. અધ્યાય 23મો. ખાઉતરા દીકરાની કથા. અગસ્ત્ય મુનિએ રાજા ચિત્રબાહુના પૂર્વજન્મનું રહસ્ય ખોલતા કહ્યું, રાજન, પૂર્વજન્મમાં તું એક નાસ્તિક અને પાપી શૂદ્ર હતો. પરંતુ જંગલમાં ભૂખ તરસથી બેભાન થયેલા ઉગ્રદેવ મુનિનો જીવ બચાવીને તે જે જીવનદાન આપ્યું, એ જ મહાપુણ્યના પ્રતાપે તને આ જન્મમાં રાજવૈભવ મળ્યો છે. આ તરફ પૃથ્વી પર એક અનોખો કિસ્સો બન્યો. એક ડોશીનો દીકરો પહેલાં તો બિલકુલ જમતો નહોતો. ડોશીએ પ્રભુને પ્રાર્થના કરી કે, હે પ્રભુ, મારા દીકરાની ભૂખ ઉઘાડો. અને ભગવાને પ્રાર્થના એવી સાંભળી કે દીકરાની ભૂખ ભયંકર રીતે ઉઘડી ગઈ. તે એટલું બધું ખાવા લાગ્યો કે ગમે તેટલું રાંધો તોય તેનું પેટ ભરાય જ નહીં. વારંવાર ખાવા માગે. દીકરાની ભૂખ પાછળ ડોશીની આખી જિંદગીની બચત અને કોઠીના દાણા ખૂટી ગયા. ડોશી પોતે ભૂખે મરવા લાગી. હતાશ થઈને ડોશી ફરી મંદિરે ગઈ. ત્યારે પૂજારીએ અદ્ભુત ઉપાય બતાવ્યો, ડોશીમાં, કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થાય છે. દીકરાને સમજાવીને તેની પાસે એકટાણાનું વ્રત કરાવો. પ્રભુ બધું સારું કરશે. માં દીકરો રોજ નદીએ સ્નાન કરવા લાગ્યા. કાંઠા ગોરમાની પૂજા કરી અને કથા સાંભળવા લાગ્યા. જેમ જેમ કથા સાંભળી તેમ જેમ દીકરાની જડબુદ્ધિનો નાશ થયો અને તેની એ અકળ ભૂખ શાંત થઈ ગઈ. તે માફકસરનું ખાતો થઈ ગયો અને ડોશીનું ઘર પાછું ખુશીઓથી ઉભરાઈ ગયું. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. આ તરફ ઉગ્રદેવ મુનિએ શુદ્ર મણિગ્રીવને વનમાં એવું કયું વરદાન આપ્યું જેનાથી તેનું નસીબ ચમકી ગયું અને આગળ જતાં દીપદાન કરવાથી કયો મોટો ચમત્કાર થવાનો છે તે જાણવા માટે જુઓ અધ્યાય 24. કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખીને આશીર્વાદ મેળવો. અધ્યાય 24મો. વણિક શેઠની કથા. ઉગ્રદેવ મુનિએ જંગલમાં રહેતા મણિગ્રીવને વ્રતમાં દીપદાન કરવાનો મહિમા સમજાવ્યો. પૂર્વજન્મમાં માત્ર કડવા ઇગોરિયાના તેલનો દીવો આખો મહિનો પ્રગટાવવાના મહાપુણ્યથી જ મણિગ્રીવ આગલા જન્મમાં રાજા ચિત્રબાહુ બન્યો અને અઢળક સમૃદ્ધિ પામ્યો. આ તરફ પૃથ્વી પર એક ગરીબ બ્રાહ્મણે સંન્યાસીના કહેવાથી પુરુષોત્તમ માસમાં લોકોને કથા સંભળાવવાનું શરૂ કર્યું. તેમના પડોશમાં એક અતિ ધનવાન પણ કંજૂસ વણિક શેઠ રહેતા હતા, જેમને 5 દીકરીઓ હતી પણ કોઈ દીકરો નહોતો. દીકરાની લાલચે શેઠે પણ બ્રાહ્મણ સાથે નદીએ નાહીને વ્રત તો શરૂ કર્યું, પણ કંજુસાઈના કારણે ક્યારેય એક પાઈનું પણ દાન ન કર્યું. એવામાં પવિત્ર 11મી રાતે શેઠને સ્વપ્નમાં સાક્ષાત પુરુષોત્તમ ભગવાને આવીને ધમકાવ્યા. ભગવાને કહ્યું, હે વણિક, તારી પાસે અઢળક લક્ષ્મી છે છતાં તું દાન નથી કરતો, એટલે તને પુત્ર સુખ મળતું નથી. તારું વ્રત જોઈ હું તને દીકરો તો આપીશ. ભગવાન આગળ બોલ્યા, પણ એક શરત છે. દીકરો જન્મે એટલે તેના વજનના ભારોભાર સોનામહોરો તોડીને પેલા ગરીબ બ્રાહ્મણને દાનમાં આપવી પડશે. જો લોભ કરીશ તો તારો પુત્ર જીવતો નહીં રહે. પૂનમના દિવસે જ શેઠાણીએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો.
ખોવાના ડરથી કાંપતા કંજૂસ શેઠના હૃદયમાં ભગવાને એવો ચમત્કાર કર્યો કે તેમણે તુરંત જ દીકરાના વજન જેટલું સોનું તોડીને ગરીબ બ્રાહ્મણને દાનમાં આપી દીધું. બ્રાહ્મણની ગરીબી પળભરમાં દૂર થઈ ગઈ, પરંતુ વાર્તા અહીં અટકતી નથી. આ તરફ વણિક શેઠનું સોનું પામ્યા પછી બ્રાહ્મણે પોતાના વ્રતનું ઉજવણું કેવી રીતે કર્યું અને આગળ જતા પાંડવોના વનવાસમાં કયો મોટો ચમત્કાર થવાનો છે તે જાણવા માટે જુઓ અધ્યાય 25મો. અધ્યાય 25મો. મેનાવ્રતની કથાની કથા. મુનિ વાલ્મીકીએ રાજા દ્રઢધન્વાને પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ એટલે કે ઉદ્યાપનની વિધિ સમજાવી કે આ વ્રતના છેલ્લા દિવસોમાં 5 પ્રકારના ધાન્યનું મંડળ રચી 4 પવિત્ર ઘડા સ્થાપી બ્રાહ્મણોને સજોડે જમાડી ગૌદાન અને વસ્ત્રદાન કરવાથી વ્રત સંપૂર્ણ ફળે છે. આ તરફ કૈલાસ પર્વત પર એક દિવ્ય ઘટના બની. ઋષિ વસિષ્ઠના પત્ની સતી અરુંધતીએ પાર્વતીજીને પૂછ્યું, હે માતા, તમે મને 12 મહિનાના વ્રત કહ્યા, પણ આ પવિત્ર પુરુષોત્તમ માસનું કોઈ ખાસ રહસ્ય હોય તો બતાવો. ત્યારે પાર્વતીજીએ હસીને એક ગુપ્ત વાર્તા કહી. અરુંધતી, એકવાર મારી માતા મેનાવતીએ મને ફરિયાદ કરી હતી કે આખી સૃષ્ટિ તારી પૂજા કરે છે, પણ મને કોઈ ઓળખતું નથી. ત્યારે મેં મારી માતાને અખંડ સૌભાગ્ય આપનારું એક ખાસ વ્રત બતાવ્યું હતું, જે મેના વ્રત તરીકે ઓળખાય છે. પાર્વતીજીએ વિધિ સમજાવતા કહ્યું, આ મહિનાની શુક્લ ત્રીજે હાથી પર બેઠેલા મેનાવતી માતાની સોના ચાંદીની મૂર્તિ સ્થાપી ઘીનો અખંડ દીવો પ્રગટાવી 5 સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે પૂજા કરવાથી ગમે તેવી ગરીબાઈ પળભરમાં ટળી જાય છે અને સ્ત્રીનો ચૂડી ચાંદલો અમર બને છે. અરુંધતી એ વ્રતનો મહિમા જાણી હરખઘેલા થઈ પૃથ્વી પર આવ્યા અને આખા જગતમાં તેનો પ્રચાર કર્યો. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. આ તરફ વ્રતની આ બધી વિધિઓ સાંભળ્યા પછી રાજા દ્રઢધન્વાએ પોતાના મોક્ષ માટે કયો મોટો નિર્ણય લીધો અને વનવાસ ભોગવતા પાંડવોના જીવનમાં હવે કયો નવો વળાંક આવવાનો છે તે જાણવા માટે જુઓ અધ્યાય 28. કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખીને આશીર્વાદ મેળવો. અધ્યાય 28મો. કદ્રી બ્રાહ્મણ ગોલોકમાં. ભગવાન નારાયણે નારદજીને કદ્રી બ્રાહ્મણની કથા કહી, જે વાનરના અવતારમાં પિત્તની પીડાના કારણે આખો મહિનો અન્ન જળ વગર પડી રહ્યો. અજાણતા જ તેનાથી પુરુષોત્તમ માસના ઉપવાસ થઈ ગયા અને અંતે પવિત્ર કુંડમાં ડૂબીને મરવાથી તે સીધો ગોલોકધામ પામ્યો. આ તરફ પૃથ્વી પર એક ભોળા પટેલની ભક્તિથી પ્રસન્ન થઈને પ્રભુ તેમને સદેહે વૈકુંઠની યાત્રાએ લઈ ગયા. જ્યારે પટેલ સ્વર્ગ જોઈને પાછા આવ્યા ત્યારે ગામના લોકોએ તેમને ભૂત માની લીધા. બ્રાહ્મણોએ શરત મૂકી, પટેલ, જો તમે અમને પણ જીવતે જીવ સ્વર્ગ દેખાડો તો જ અમે તમને સાચા માનીએ. પટેલની લાજ રાખવા સાક્ષાત ભગવાન ગરુડજી સાથે પ્રગટ થયા. ભગવાને કહ્યું, જેને વૈકુંઠ આવવું હોય તે એકબીજાના પગ પકડીને લટકી જાવ. પટેલે ગરુડના પગ પકડ્યા અને 7 બ્રાહ્મણો એકબીજાના પગ પકડીને આકાશમાં ઉડવા લાગ્યા. હવામાં લટકતા લટકતા જ એક લોભી બ્રાહ્મણને લાલચ જાગી. તેણે પૂછ્યું, પટેલ, વૈકુંઠમાં લાડવા કેટલા મોટા મળશે? અને ભોળા પટેલે હવામાં જ હાથ પહોળા કરીને કહ્યું, આટલા મોટા. અને બસ, હાથ છૂટતા જ બધા બ્રાહ્મણો આકાશમાંથી સીધા જમીન પર પટકાયા. બ્રાહ્મણોને મરેલા જોઈને ગભરાયેલા પટેલે જ્યારે ચિતા ખડકીને પોતાનો જીવ આપવાની તૈયારી કરી ત્યારે ભગવાન પુરુષોત્તમે કયો મોટો ચમત્કાર કર્યો તે જાણવા માટે જુઓ અધ્યાય 29. અધ્યાય 29. નણંદ ભાભીની કથા. ભગવાન નારાયણે નારદજીને દિવસના ઉત્તર ભાગના અને સાયં સંધ્યાના કડક નિયમો સમજાવ્યા કે સૂર્યાસ્ત સમયે જે સંધ્યાકાળની પૂજા નથી કરતો તે ગૌવધનું મહાપાપ વહોરી નર્કમાં પડે છે. તેમજ રાત્રે સૂતી વખતે ક્યારેય ઉત્તર દિશા તરફ માથું રાખીને સૂવું નહીં. આ તરફ પૃથ્વી પર પુરુષોત્તમ માસ દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના બની. એક ગરીબ બ્રાહ્મણીને તેની અભિમાની અને અમીર ભાભીએ વ્રતના ઉજવણામાં જમવાનું નોતરું તો આપ્યું, પણ કપટ કરી છેલ્લે સુધી બોલાવવા ન આવી. બ્રાહ્મણીના 7 બાળકો આખો દિવસ ભૂખ્યા રહીને રડતા રડતા સૂઈ ગયા. બાળકોની ભૂખ ન જોઈ શકાતા અડધી રાત્રે એ ગરીબ બહેન ભાઈના ઘર પાછળ પડેલા એંઠા પતરાળાના ડગલામાંથી થોડા પતરાળા સાડલાના છેડે બાંધી છાનીમાની ઘેર લઈ આવી, જેથી સવારે છોકરાઓને પટાવી શકાય. પરંતુ બીજા દિવસે સવારે જેમ જ બહેને ઘરની પાછળ નજર કરી, તેની ચીસ નીકળી ગઈ. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી એ એંઠા પતરાળા શુદ્ધ સોનાના બની ગયા હતા. ગરીબ બહેને લોભ ન કર્યો અને ભાઈને ઘેર જઈ બધું સોનું પાછું સોંપવા માંડ્યું.
બહેનની ખાનદાની જોઈ ભાઈ રડી પડ્યો અને બધી સંપત્તિ બહેનને જ આપી દીધી. થોડા દિવસ પછી એ જ નણંદે આખા ગામને પકવાન જમાડવા મોટો જમણવાર ગોઠવ્યો. જ્યારે અભિમાની મામી જમવા બેઠી ત્યારે નણંદના દીકરાએ મામીની થાળીમાં એક એવી અનોખી વસ્તુ પીરસી અને એવો ટોણો માર્યો કે આખી સભામાં મામી શરમથી પાણી થઈ ગઈ. ભાણેજે મામીની થાળીમાં એવું તે શું પીરસ્યું અને ભાભીનો અહંકાર કેવી રીતે ઓગળ્યો તે જાણવા માટે જુઓ અધ્યાય 30. કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખીને આશીર્વાદ મેળવો. અધ્યાય 30માં પરસેવાના પૈસાની કથા. ભગવાન નારાયણે નારદજીને સમજાવ્યું કે પુરુષોત્તમ માસમાં કાંસાના ડાબલામાં 30 પુડલા ભરીને નાડાચડી વીંટી સંપુટ દાન કરવાથી આખા બ્રહ્માંડના દાન જેટલું મહાપુણ્ય મળે છે. આ તરફ પૃથ્વી પર ચંદ્રસેન રાજા પાસે એક દરિદ્ર બ્રાહ્મણે અનિતિનું ધન લેવાની ના પાડી દીધી અને કહ્યું, રાજન, મારે તો તમારા પરસેવાની ખરી કમાણીનું જ દાન જોઈએ. બ્રાહ્મણની શ્રદ્ધા રાખવા રાજાએ મધરાતે મજૂરનો વેશ ધારણ કર્યો અને લુહારની કોડમાં આખી રાત કાળી મજૂરી કરીને પરસેવાના 4 આના એટલે કે 1 ડબુડી કમાઈ લાવ્યા. રાજાએ સવારે એ જ ડબુડી બ્રાહ્મણને દક્ષિણામાં આપી. બ્રાહ્મણીએ ગુસ્સામાં આવીને એ નાનકડી ડબુડી તુલસી ક્યારામાં ફેંકી દીધી. પણ ત્યાં એક અદ્ભુત ચમત્કાર થયો. એ ડબુડીમાંથી એક અનોખો છોડ ઉગ્યો, જેની શીંગોમાંથી પળવારમાં સાચા મોતીના દાણા નીકળવા લાગ્યા. બ્રાહ્મણ રાતોરાત અમીર થઈ ગયો. આ જોઈને લોભી પ્રધાનની દાનત બગડી. તે સિપાહીઓ સાથે બ્રાહ્મણના ઘરે પહોંચ્યો અને એ છોડને ઉખાડવા મજૂરો પાસે આખી જમીન ખોદાવવા લાગ્યો. મજૂરો ખોદીને થાક્યા, પણ એ છોડનું મૂળ ક્યાંય ન મળ્યું. બરાબર ત્યારે જ રાજા ચંદ્રસેન ત્યાં આવી પહોંચ્યા. બ્રાહ્મણે રાજાની સામે જોઈને આખા જગતને હલાવી દે તેવું પરમ સત્ય કહ્યું, રાજન, આ છોડ તમારી પરસેવાની કમાણી અને અમારા વ્રતનું પુણ્ય છે. પ્રધાનજી આ ધર્મના છોડનું મૂળ જોવા માગે છે, પણ યાદ રાખજો, ધર્મના મૂળ બહુ ઊંડા હોય છે, તેને કોઈ ક્યારેય ઉખાડી શકતું નથી. આ સાંભળી રાજા નતમસ્તક થઈ ગયા અને આખા રાજ્યમાં અનિતિનો પૈસો ન લાવવાનો સંકલ્પ કર્યો. આમ પુરુષોત્તમ ભગવાનના 31 ભાગની પવિત્ર વાર્તા અહીં સંપૂર્ણ થાય છે, જે ગમે તેવા પાપી અને ગરીબ જીવનો ઉદ્ધાર કરીને પરમપદ આપે છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.